બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 143 અને શ્લોક નંબર 144નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 143ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. આજ્ઞામ ભગવતો નિત્યમ બ્રહ્મ ગુરોશ્ચ પાલયેત. ફરીવાર, આજ્ઞામ ભગવતો નિત્યમ બ્રહ્મ ગુરોશ્ચ પાલયેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આજ્ઞામ ભગવતો નિત્યમ બ્રહ્મ ગુરોશ્ચ પાલયેત. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આ કડીનો આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. આજ્ઞામ ભગવતો નિત્યમ બ્રહ્મ ગુરોશ્ચ પાલયેત. ફરીવાર, આજ્ઞામ ભગવતો નિત્યમ બ્રહ્મ ગુરોશ્ચ પાલયેત. હવે બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. જ્ઞાત્વા તદનુવૃત્તિમ ચ તામેવાનુસરેદ દૃઢમ. ફરીવાર, જ્ઞાત્વા તદનુવૃત્તિમ ચ તામેવાનુસરેદ દૃઢમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. જ્ઞાત્વા તદનુવૃત્તિમ ચ તામેવાનુસરેદ દૃઢમ. આ કડીમાં એક શબ્દ છે તદનુવૃત્તિમ. આ શબ્દમાં બે શબ્દો છૂટા છૂટા છે. તદ અનુવૃત્તિમ એટલે કે તેમની અનુવૃત્તિ, તેમની મરજી, તેમની રુચિ. બીજો શબ્દ છે તામેવાનુસરેદ. તામેવાનુસરેદ આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. એટલે કે તામ એવ અનુસરેદ, તેને અનુસરવું, તે પ્રમાણે કરવું એવી વાત કરી છે. બીજા બધા શબ્દો સમજાય તેવા છે. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. જ્ઞાત્વા તદનુવૃત્તિમ ચ તામેવાનુસરેદ દૃઢમ. ફરીવાર, જ્ઞાત્વા તદનુવૃત્તિમ ચ તામેવાનુસરેદ દૃઢમ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈશું. આજ્ઞામ ભગવતો નિત્યમ બ્રહ્મ ગુરોશ્ચ પાલયેત. જ્ઞાત્વા તદનુવૃત્તિમ ચ તામેવાનુસરેદ દૃઢમ. ફરીવાર, આજ્ઞામ ભગવતો નિત્યમ બ્રહ્મ ગુરોશ્ચ પાલયેત. જ્ઞાત્વા તદનુવૃત્તિમ ચ તામેવાનુસરેદ દૃઢમ. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 143 થયો. શ્લોક નંબર 143 અને શ્લોક નંબર 144નો ગુજરાતી અર્થ એક સાથે લેવામાં આવે છે. તેથી સૌ પ્રથમ આપણે શ્લોક નંબર 144નું ગાન અને તેની સમજૂતી લઈશું. ત્યારબાદ આપણે બંને શ્લોકના ગુજરાતી ભાવાર્થને એક સાથે સમજીશું. તો સૌ પ્રથમ અહીંયા શ્લોક નંબર 144ની પહેલી કડીનું ગાન કરીશ. ધ્યાનથી સાંભળજો. તદાજ્ઞામ પાલયેત સદ્ય આલસ્યાદિ વિહાય ચ. ફરીવાર, તદાજ્ઞામ પાલયેત સદ્ય આલસ્યાદિ વિહાય ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તદાજ્ઞામ પાલયેત સદ્ય આલસ્યાદિ વિહાય ચ. બધા શબ્દો છૂટા છૂટા છે. તેથી આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાઈએ. તદાજ્ઞામ પાલયેત સદ્ય આલસ્યાદિ વિહાય ચ. ફરીવાર, તદાજ્ઞામ પાલયેત સદ્ય આલસ્યાદિ વિહાય ચ. હવે બીજી કડીનું ગાન અહીંથી હું કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સાનંદોત્સાહ માહાત્મ્યમ તત્પ્રસાદ ધિયા સદા. ફરીવાર, સાનંદોત્સાહ માહાત્મ્યમ તત્પ્રસાદ ધિયા સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સાનંદોત્સાહ માહાત્મ્યમ તત્પ્રસાદ ધિયા સદા. પહેલો શબ્દ છે સાનંદોત્સાહ માહાત્મ્યમ. આ શબ્દમાં છૂટા છૂટા ચાર શબ્દ છે. સ, આનંદ, ઉત્સાહ, માહાત્મ્યમ. એટલે કે આનંદ, ઉત્સાહ અને મહિમા સહિત. બીજો શબ્દ છે તત્પ્રસાદ ધિયા.
તત્પ્રસાદ ધિયા. આ શબ્દમાં 3 શબ્દ છૂટા છૂટા છે. તદ પ્રસાદ ધિયા એટલે કે તેમને રાજી કરવાના ભાવથી. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. સાનંદોત્સાહ માહાત્મ્યમ તત્પ્રસાદ ધિયા સદા. ફરીવાર. સાનંદોત્સાહ માહાત્મ્યમ તત્પ્રસાદ ધિયા સદા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈશું. તદાજ્ઞામ પાલયેત સદ્ય આલસ્યાદિ વિહાય ચ સાનંદોત્સાહ માહાત્મ્યમ તત્પ્રસાદ ધિયા સદા. ફરીવાર. તદાજ્ઞામ પાલયેત સદ્ય આલસ્યાદિ વિહાય ચ સાનંદોત્સાહ માહાત્મ્યમ તત્પ્રસાદ ધિયા સદા. હવે શ્લોક નંબર 143 અને શ્લોક નંબર 144 બંને શ્લોકોનો ગુજરાતી ભાવાર્થ એક સાથે સમજીશું. ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું, તેમની અનુવૃત્તિ જાણીને તેને દ્રઢપણે અનુસરવું, તેમની આજ્ઞા આળસ વગેરે મૂકીને પાળવી, તરત પાળવી, સદા આનંદ ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી. તો બાળમિત્રો, આ પ્રમાણે આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની દરેક આજ્ઞાનું, નાની મોટી આજ્ઞાનું પાલન આવા ભાવ સાથે કરવાનું છે. એ આ શ્લોકનો મર્મ છે. તો શ્લોક નંબર 143 અને શ્લોક નંબર 144નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.